રોવરાઈ દીધા બોલો. રોવાનું રોવાનું ઘરમાં રહેવું જ નથી હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? અત્યારે 2 વાગી ગયા છે અને અમે છે ને સૂઈ ગયા હતા, હું ને જીનું બે. તો અમારા ઓનલાઈન કપડાં આવ્યા ને, તો ફોન આવ્યો હોય, કોલ આવ્યો હોય ને ફ્લિપકાર્ટવાળાનો, તો અમે બે જાગી ગયા કાજનો. અને અમારી બેન એમ કહે છે કે હાલ મમ્મી હવે તું મને કપડાં બતાવી. નીંદર ઉડી ગઈ, કપડાં આવ્યા તો અમારા બેનની નીંદર ઉડી ગઈ. તો હાલો ફાઇનલી હું તમને ખોલીને બતાવું કે આમાં અમારા જીનોમના ઓનલાઈન મંગાવેલા કપડાં કેવા આવ્યા છે, કેટલાના આવ્યા છે કહું. કા જો ફેમિલી, આ કોટી છે, આ કોટી છે અને આ લેંઘો છે. જો લેંઘો તો થઈ રહેશે આમ તો જીનું. હાલો હવે છે ને આપણે જીનું પહેરાવી દઈએ. આ છે ને જીનુના 4 થી 5 વર્ષના માપમાં મગાવ્યા હતા અને 26 નંબર છે. અને આ છે ને 250 રૂપિયાના આવ્યા હતા. તો ચલો પહેરાવું જીનુને. જો ફેમિલી, આ જીનુએ કપડાં પહેરી લીધા છે. 250 રૂપિયાની જોડી આવ્યા છે. કા જીનલ આ હાલ તો ઓરી હાલ તો. આ છે ને આ કોલર છે, એવી રીતના જો આમ રાખવાની હોય. આમાં ઘી ઉભી રહે. જો એમના એમ મેઠું કરી નાખી એમ ન હોય, એ બરોબર જ હતું. મેં કર્યું હતું ને એમ બરોબર હતું. હા જો એમ રાખવાનું આવે. જો કાપડ એકદમ હલકું હલકું છે અને સારું છે. હાલ તો જીનું ઓરી કાપડ બતાવું થોડુંક. જો આવું છે, આવું આવું હલકું છે એકદમ. જો હલકું કાપડ કાજીનલ પણ હાલે અમારી બેનને. આ ઉનાળામાં હાલ છે કપડાં કાજીનલ. જોઈને પહેર્યા રાખવા, પહેરા નથી રાખવાના, હાલ કાઢ નાખે. મેં હજી એક જોડી આવા મગાવ્યા છે. જીનલની મોટી દીદી છે ને, મારી જેઠની છોકરી, એને હાટું મગાવ્યા છે. 250 રૂપિયામાં આવતા હતા. તેમને બેયના એક જોડી મગાવ્યા. આના આવી ગયા છે, હજી એના નથી આવ્યા. આવશે ને તો પાછા બતાવીશ તમને એના. તે એનો કાંઈ કેસરી જેવો કલર મગાવ્યો છે કા. અને આના પોપટી મગાવ્યો હતો. જો બેન કપડાં કઢાવવાનું હું કહું છું હાલ ઘડી હોઈ જા, તો કહે છે કે હવે મમ્મી મારે હું નથી. શું કરું તારે? એને રમવું છે તો અવાજ ન કરતી બરાબર. હું થોડીક વાર હોઈ જાઉં હવે. હો 3 વાગ્યા છે ને, 3:30 વાગ્યા જાગી. નહીં હું જાગું ને પછી જવાનું છે, ત્યાં સુધી દરવાજો ન ખોલતી. હોઈ ગઈ જો હું કહેતી હતી પણ પછી એ તે હોઈ ગઈ. થોડી ખીજાણી ને, નકર તો એ હુવે જ નહીં, જાગ્યા જ કરે. અને પછી ક્યારે હુવે? દી હાથમાં ત્યારે હુવે અને એ ખાધા વગરની હોઈ જાય. તો માંડ હુવડાવી હું જાગી ગઈ. તો 4 વાગી ગયા. બટેકાનું શાક છે, છાશ, રોટલી ખાવાનું છે. હવે મને ભૂખ લાગી છે જાગી ને, એટલે મેં કીધું ખાઈ લો. બેન જાગશે તે પાછા ખાય. જો બધું ધોવાનું હતું. અહીંયા ધાણા અહીંયા મૂક્યા. જો આ છે ને બધું ધોવું પડે, કેમ કે ધોયા વગર મજા ન આવે. ધાણા ધોવી ને તો એનું તો હવે પૂરું જ થઈ જાય. ભીના ભીના થઈ જાય ને, કટિંગ કરવામાં ન ફાવે. પણ ધોયા વગર કઈ જામશે નહીં. દાડમ બટેટા પોહા નહીં, બટેટા નથી નાખવાના, એટલે પોહા બનાવવાના છે. પોહા દાડમ એટલા બધા હજી વજ્યા છે ને, તો કાંક કરી નાખ્યું. મેં કીધું હાલો દાડમ દાણા બીજામાં ચીનલ ખાઈ જાય અને થોડા પોહામાં નાખીને ખાઈ જાય. આ એટલા જ કાંદા કાપવાના છે, પણ એટલા બળે છે ને કે વાત જવા જો. બોલો કાંદા કાપવા ન ગમે હો, બીજું તો ઠીક. બહુ બળે. હાય અમુકને છે ને કાંદા જરાય ન બળતા હોય, ગમે એટલા કાપી નાખે ને કાંદા તો કાંઈ ન થાય. અને મને તો હજી કાંદા કાપતું હોય ને બાજુમાં બેઠું હોય ને તોય આખું બળે. બોલો જો કેવી બળવા મળી. હા 2 કાંદામાં રોવરાઈ દીધા. બોલો રોવાનું ગમે કોઈને કાંઈ? ઘરમાં રહેવું જ નથી હવે. કાંદા ઉડે છે બહુ ત્યાં બહાર. બરોબર તો બહાર કાંદા કાપી. હાલો હવે નથી કાપવાના, કપાઈ ગયા છે. હવે ટમેટાનો વારો છે. ટમેટા જો મસ્ત સુકાઈ ગયા છે. એક જ નાખવાનું છે. મોટા મોટા ટમેટા છે જો.
આટલા દાણા નીકળ્યા છે, થોડાક અમારે બેન હમણાં ખાઈ જાય એટલે પૂરા થઈ જાય દાણા. મોટરનો અવાજ આવતો હતો ને, પાણી ભરવાનું છે અમારે, પીવાનું પાણી આવે અહીંયાથી. ફૂલ આવે આ છે ને, થોડુંક જાવા દેવું પડે ને, થોડુંક જાવા દેવું પડે. ડોળું આવતું હોય, ડોળું તો ન આવે પણ કંઈક હોય તો કસર બસર. એ લોકોને લગ્ન કરવા જવું છે ને એટલે અત્યારમાં મોટર ચાલુ કરી નાખી, નકર સાંજે 9 વાગે કરે. તે અત્યારે મેં ધારવાર અત્યારે જો બની કરી દીધી એટલે મેં વહેલા સદા પાણી ભરી લીધું. ધાણા બરાબર છે ને, ભૂકાણા નથી. પાણી મારી એક કાતરા ભરવું પડે. આ ગોળો મોટો લઈ લીધો ને એટલે હવે છે ને તાણ નથી પડતી બહુ પાણીની, નકર પૂરું થઈ જતું. શિયાળામાં આમે વાંધો ન આવે, બહુ ઓછું પીવાનું થાય ને. આપણે ઓલી વખતે પોહા બનાવ્યા હતા તો જો આ અધૂરું પેકેટ આ 500નું લાવી હતી તે દી તો પડ્યા છે. એટલા કરવાના બહુ થશે એટલા. આપણે ક્યાંય આગું પાછું જવાનું છે નહીં. ગોળામાં પાણી લઈને આઈને ધોઈ નાખવાનું છે. જો મેં આ તપેલીમાં સેટિંગ કર્યું છે, આઈને ધોઈ નાખવાનું. 2 ગ્લાસ પાણીથી આરામથી ધોવાઈ જાય છે ને. વઘાર મારવાનો છે. હાલો, કોને પોહા ભાવે છે કહેજો કમેન્ટમાં, કોને ભાવે છે. હાહુનો ફોન આવ્યો હતો કે બા, અને મેં કીધું બા હું છે ને પોહા બનાવું છું એમ. કાલ હરખાઈથી વાત થઈ નહોતી, મેં બુટી લીધી કે નહીં તો આપણે ઘરે પહેલાં ફોન કરવો પડે. તો મેં બુટી લઈને આવ્યા તો મેં તરત ફોન કર્યો તમારે હાહુ નહીં કે મેં બુટી લઈ આવ્યા, આમ તેમ બધી વાત કરી. પણ હરખાઈથી બરાબર વાત નહોતી થઈ. ઓલા જો ને આવ્યા હતા તે પછી ફોન મૂકી દીધો હતો તો અત્યારમાં કર્યો. કે અત્યારે હું પોહા બનાવું છું તો અત્યારે મેં પાછો મૂકી દીધો. હમણાં ઝીનો આવે પછી પાછો અમે વિડીયો કોલ કરશું, પછી 2 વાત કરશું એમ. હાલો આવી જાઓ ખાવા. હજી અંધારું થાવે લાટ વાર છે. મારે થોડાક ખાવાના છે પોહા, બીજું કાંઈ નહીં. મને ભૂખ લાગી છે. શાક રોટલી બહુ મજા નહોતા આવી. બટેકાનું શાક મોડું હતું, મીઠા મોડું. હાલો હું તો જો વધારે દાડમના દાણા નાખીને લઈને અગાશીમાં ખાવા વહી શું મજા આવે પોહા ખાવાની. ઓનલી ફોર પોહા આવે, બીજું કાંઈ નથી બનાવવાનું. અમારે હાલી છે ઓનલી ફોર પોહા હોય ને એટલે બીજું કાંઈ જોહે નહીં એમ. સારું હાલો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે ધુવાડો કરીને ભૂઈ જવાનું છે અને મસ્તરને ભગાવાના છે એટલે શું કે હેરાન ન કરે. ક્યાંક ડીજે વાગે મેરી જશે તો સારું હાલો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. જય દ્વારકાધીશ. સારું હાલો, જય દ્વારકાધીશ.